પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર ભીષણ જંગ ફાટી નીકળી છે, જેમાં પાકિસ્તાનની નાપાક હરકતોનો અફઘાનિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો છે. અફઘાન સેનાએ આક્રમક વલણ અપનાવીને પાકિસ્તાનની 19 સૈન્ય ચોકીઓ અને એક મુખ્ય હેડક્વાર્ટર પર કબજો જમાવી દીધો છે, જેમાં અંદાજે 55 જેટલા પાકિસ્તાની સૈનિકો ઠાર થયા હોવાના અહેવાલ છે. આટલું જ નહીં, અફઘાનિસ્તાને પાકિસ્તાનના અત્યાધુનિક ફાઇટર જેટના પણ ચીંથરા ઉડાવી તેને તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે. અફઘાનિસ્તાનના હુમલામાં 55 પાકિસ્તાની સૈનિકોના મોતના અહેવાલ. બીજી બાજુ પાકિસ્તાન કહે છે, અમે પલટવારમાં 72 તાલિબાની લડવૈયાઓને માર્યા. પાકિસ્તાને શુક્રવારે વહેલી સવારે કાબુલ, કંદહાર અને પખ્તિયા જેવા મુખ્ય શહેરોમાં હવાઈ હુમલા કર્યા હોવાથી જંગની સ્થિતિ. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના રહેણાંક વિસ્તારોમાં કરાયેલા હવાઈ હુમલા બાદ શરૂ થયેલા આ યુદ્ધમાં અફઘાનિસ્તાને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાની ધરતી પર કોઈ પણ અતિક્રમણ સહન કરશે નહીં અને પાકિસ્તાનને તેની જ ભાષામાં સબક શીખવવામાં આવશે. જો કે નાપાક અફઘાનિસ્તાનના આ આંકડાઓ નકારી રહ્યું છે. Download ShareChat.